પાટણ જિલ્લામાં થોડા સમય અગાઉ જે એ ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે અને હદ વિસ્તારમાં ધોળા દિવસે ઝહીર ઉર્ફે જે ખોખરો નામનો જે અસામાજિક તત્વ છે, અસામાજિક તત્વ દ્વારા ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું। જોકે જિલ્લા પોલીસ વડાની સૂચના પ્રમાણે આ અસામાજિક તત્વો દ્વારા જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા અને આ બાંધકામો ઉપર હવે દાદાનું બુલડોઝર ફેરવામાં આવ્યું છે, તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત ગુજરાત સરકારની છે। ગુજરાત સરકારમાં અને ગુજરાતમાં જે અસામાજિક તત્વો છે, આ અસામાજિક તત્વો દ્વારા ધાડ, લૂંટ, હત્યાની કોશિશ અને હત્યા કરવામાં આવતા જે અસામાજિક તત્વો છે, અસામાજિક તત્વોના રેકર્ડ શોધવાની પોલીસને આદેશ આપવામાં આવ્યો છે અને જે એમના દ્વારા ગેરકાયદેસર જે બાંધકામો કરવામાં આવે છે, આ બાંધકામો તોડી પાડવાના રાજ્ય સરકારે આદેશ આપ્યા છે। જોકે આદેશને લઈને જિલ્લા પાટણ પોલીસ વડા દ્વારા પણ આ આદેશનું પાલન કરવામાં આવ્યું છે અને પાટણ જે હદ વિસ્તાર છે, હદ વિસ્તારમાં જે અસામાજિક તત્વો છે, જે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, આવાનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું અને આ લિસ્ટ તૈયાર કર્યા બાદ તેમના જે બાંધકામો છે, આ બાંધકામોનું રેકર્ડ તપાસ કરવામાં આવ્યું અને આ રેકર્ડ તપાસ કર્યા બાદ તેમના જે ગેરકાયદેસર મકાનો છે, મકાનો તોડી પાડવાની તજવીજ હાથ ધરાઈ છે। જોકે મળતી માહિતી મુજબ પાટણનું એ ડિવિઝન જે પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે, આ હદ વિસ્તારમાં થોડા સમય અગાઉ ધોળા દિવસે ઝહીર ઉર્ફે જે ખોખરો છે, આ ખોખરા દ્વારા પાટણના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું। જોકે આ જે ઝહીર ઉર્ફે જે ખોખરો છે, 10 અલગ અલગ જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે, આ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે। 10 જેટલી ફરિયાદો નોંધાણી છે અને આ ફરિયાદોમાં ધાડ છે, લૂંટ છે, હત્યાની કોશિશ છે અને હત્યા છે, અવારનવાર આ પ્રવૃત્તિ કરતા હોવાની સાથે જિલ્લા પોલીસ વડા દ્વારા આદેશ અપાણો અને આદેશને લઈને જે પોલીસ છે, આ પોલીસનો કાફલો જે પોતાનો ગેરકાયદેસર જે બાંધકામો કરવામાં આવ્યા હતા અને બાંધકામોના સ્થળ ઉપર પહોંચ્યો અને આખરે જીસીબી દ્વારા જે બાંધકામો કરવામાં આવ્યા હતા, બાંધકામો તોડી પડાયા છે। જોકે તમામ બાબત છે, તમામ બાબતને લઈને જે ડિવિઝનના જે ડીવાયએસપી છે પરેશ રેણુકા આ તમામ બાબતને લઈને શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। સરકાર દ્વારા અસામાજિક તત્વોના જે ગેરકાયદેસર દબાણ તોડવાની ડ્રાઈવ છે, તે અંતર્ગત આજરોજ પાટણમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી। પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના બુકડી એરિયામાં જે ગેરકાયદેસર દબાણ હતું તેને દૂર કરવાની કામગીરી આજ કરવામાં આવેલી છે। આજ રોજ ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસ ખાન બેલીમ નું જે ગેરકાયદેસર દબાણ હતું એને આજે દૂર કરવામાં આવેલું છે। આ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ વ્યક્તિ ખૂનની કોશિશ, ધાડ, લૂંટ જેવા અલગ અલગ 10 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે। હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ આરોપીએ જે ગેરકાયદેસર દબાણ કરેલું હતું એ દબાણોની વાત કરીએ તો અલગ અલગ દુકાનો અને રેસિડેન્શિયલ હાઉસીસ છે, તેને આજે ગેરકાયદેસર જે દબાણ કરેલું હતું એને એન્ક્રોચમેન્ટને આજે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। તમે જો તે પ્રકારે ડીવાયએસપી પરેશ રેણુકાનું કહેવું છે કે આ ઝહીર ઉર્ફે જે ખોખરો છે તેની વિરુદ્ધમાં 10 જેટલી ફરિયાદો નોંધાણી છે અને આ જે અસામાજિક તત્વ છે ને આ સામાજિક તત્વ દ્વારા ધાડ છે, લૂંટ છે, હત્યાની કોશિશ છે અને હત્યા વગેરે 10 જેટલા ગુનાહિત જે ફરિયાદો નોંધાણી છે અને આ જ ફરિયાદોને લઈને પોલીસ દ્વારા આદેશ અપાણો। જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસંધાનમાં જે તેમના દ્વારા જે ગેરકાયદેસર જે બાંધકામો કરવામાં આવે છે અને આ બાંધકામોને લઈને દાદાનું બુલડોઝર ઘટના સ્થળે પહોંચ્યું છે અને જે બાંધકામો છે, બાંધકામો તોડી પડ્યા છે। એટલે એ કહી શકાય કે રાજ્યની જે સરકાર છે અને રાજ્યમાં જે વસતા અસામાજિક તત્વો છે, ક્યાંક ને ક્યાંક ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા હોય અને ગેરકાયદેસર બાંધકામ ધરાવતા હોય તો જો નહીં તો તમારા મકાન ઉપર પણ દાદાનું બુલડોઝર ફેરશે। એટલે જે પ્રકારે જે પાટણ છે, પાટણના હદ વિસ્તારમાં આ પ્રકારે અસામાજિક તત્વોનો જે ખોફ છે, આ ખોફ બંધ કરવા અને સરકાર અને પોલીસનો ડર આ અસામાજિક તત્વોમાં પડશે તે માટે મોટી કાર્યવાહી હાથ ધરી છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, પાટણ।